તમારે મને આજે બજારે લઈ જવાની છો? બજારે હું લોથા લણવા? હું લોથા લણવાસ? ખાવા નથી જોતું? કરિયાણું હવે કાંઈ નથી ઘરમાં, બધું ખૂટી ગયું છે. તો મેં કીધું આપણે 2 જણ જઈને લઈ આવીએ. ખાવા જોતો તો એક છોકરો તો આપણી ભગો રહેશે, એની પાસે મગાવી લેવાનું હોય. એ નોકરી નથી કરતો, એ કમાવા ન જતો હોય. હું ને તમે નવરા છીએ. જો વહુ નહીં ન કહેવાય ને દીકરા નહીં ન કહેવાય. વહુ ઘરમાં કામ કરતી હોય અને છોકરો કામે જતો હોય, તો પછી મારે કહેવું તો કોને કહેવું? હવે છોકરો નોકરી કરતો હોય, ખાવા જોવે કે નહીં, બધો વહીવટ એને વાપી દેવાનો હોય. હવે આપણે એમાં માથું મારવાનું ન મારી હોય. વાત સાંભળો, નાની મોટી વાત હોય, મારા અને તમારી દવા દારૂની વાત હોય તો અલગ છે. છોકરો ઓફિસેથી આવે કે જાય ત્યારે લેતો આવે ને લેતો જાય. પણ આ કરિયાણું નહીં બધું કંઈ થોડો છોકરો રાતે 9 વાગે ને 10 વાગે લેવાય. તો તું અને વહુ જાજો. વહુને ગાડી આવડે છે? નહીં. તમે ચલાવો છો, આટલું વજન લઈને ખોટા રિક્ષાને પૈસા દેવા ને? પણ હમથા હાલવા જાવ છો તો એ ખરીદી કરવા કરિયાણાની જાવ ને ત્યાં હાલીને જાવ ને, રિક્ષાના પૈસા શું કામ દેવા? ટૂંકમાં તમે એમ કહી દો ને કે તમે હા વાળસુના પીર છો. તમારે ઓલો મગનભાઈ હમણાં બોલાવશે તો દોડશે. એ મગનભાઈનો ફોન આવ્યો ને મારે જવું છે એની હારે બધે પાટક છો, પણ બાયડી હારે નહીં આવો. એટલે એવું ન હોય. અને મારે ભાઈ 17 જણાને મળવાનું હોય, નવરા બેઠા હોય ને, બધાના કામ હોય. એમાંની એક બાયડી એ છે ને. અને આગળિયા જોજે, એ વાત જરાવા દે. આગળિયા જોજે, ઓલી આપણે નીચે ઓલી રિંકલ રહે ને, મારો અવાજ સાંભળે છે ને એટલે એનો છોકરો છે ને સીધો દોડીને મારી પાસે આવશે. આવે જો આવ્યો આ કે તને જ સંભાળતા હતા. હે, અરે વાહ, તૈયાર થઈને આવી ગયો બેટા. જો હું કહેતો હતો ને, મારો અવાજ સાંભળે ને એટલે હેઠેથી ઉપર તરત આવી જાય. લ્યો. હા, દાદાને મળવા આવ્યો. હે, મારી હારે તો બોલે જ નહીં. કોણ જાણે કયા જન્મનું વેર છે. એટલે તારી મમ્મી પાસે નથી રહેતો ને મારી પાસે કેમ બહુ દોડ્યો આવે છે? એમ બેટા, દાદા 10 રૂપિયા આપે, દાદા વેફર લઈ દે, દાદા એને ચોકલેટ લઈ દે. માં તો ધબેડી નાખે, કાંઈ લઈ ન દે. કેમ બેટા? હે ને? તારી મમ્મી ક્યાં સ્કૂલે જ આવવાની છે? એમ તારે નથી જવું? મમ્મી ભણે આ ઉંમરે, દીકરો ભણાવે. આમ જો, આ બાને છે ને કરિયાણું લેવા જવાનું છે, તો એને હારી રાજ લેવડાવવા, ઠેલી થોપવા. હે, આને લઈ દઈ જાય એમ કે કોઈ ન આવે ને તો. સમજી ગઈ. તો એને તેડું કે કરિયાણાનો થેલો ઉચકું? કહું છું કે આપણે નાનકાન ત્યાં જઈ આવીએ. ઘણા વખતથી ગયા નથી ને મળ્યોય નથી. આ તો જતા આવીએ ને મળતા આવીએ તો. અરે પણ અત્યારે આ ઉનાળાના સમયમાં ગરમી કેટલી પડે, અત્યારે નહીં જવું, પછી ક્યારેક જઈ આવશું. પણ મારે ને તમારે ક્યાં હાલીને જવું છે? આપણે રિક્ષામાં જાશું ને રિક્ષામાં આવશું. આપણને ક્યાં ગરમી નડવાની છે? અમથા મને એમ કહો કે આ ઉનાળો છે, હું તમે કંઈ કામે બહાર જ નહીં જતા હો? એ જાતા હોય ઘડી બગડી, અને આપણે જાય રિક્ષાના પૈસા ખોટા બેઠા બેઠા પૈસા બગાડવા એ કરતા ઘરે બેઠા આરામ કરો ને. એ ક્યારેક અંજળ આવશે તો જાહું નાનકાના ઘરે. એટલે કાં તમે હા વાળસુના પીર થઈ ગયા છે? હમણાં ઓલા મગનભાઈ ને રવજીભાઈ ને કાનજીભાઈ ને એનો જો ફોન આવશે ને તો તમને ઉનાળોય નહીં નડે, ગરમીએ નહીં નડે અને પેટ્રોલે નહીં નડે. એ હપ કરીને દોડતા જતા રહેશો. એવું જ હોય ભાઈ. આપણા છોકરા હોય એ જુદા રહેશે, પછી બહુ મોહ માયા ન રખાય. જુદા રહેતા હોય તો ક્યારેક જવાય આટો મારવા. મારી વાત સાંભળો, છોકરાઓ જુદા રહેતા હોય કે ભેગા રહેતા હોય, આપણે જીવીએ જ ને ત્યાં સુધી તો માયા રાખવી જ પડે. આપણે હાજા માંદા થશું તો દોડીને મગનભાઈ ને કાનજીભાઈ નહીં આવે, આપણા છોકરાઓ બહુ જ આવશે. હરિઓમ હરિઓમ. હું હરિઓમ હરિઓમ. વહુને કે ચા પાણી તો બનાવે બનાવે જ છે. જો થેપલા બનાવે. સુગંધ નથી આવતી તમને? થેપલા બનાવે છે. હા, હમણાં આવશે. તમને મેથીના થેપલા ભાવે ને? તને થેપલા ભાવે ને તો અમારે ઘરે ખાઈને જાય. જો આ થેપલા હો. હા જો જો બનાવે. લે હું આને એક થેપલું આપી દઉં. હો. હા હા, જાઓ. હાલ. દાદાનો હેવાયો થઈ ગયો છે. હે ભગવાન, એક તો આ ઘરના રોજના રોજ કામ, એટલા કામ કરીને થાકું, અને મારા પતિદેવ એને તો કઈ ફુરસત આવ્યો. આમ સાઈડમાં છો ને. તમે મારી પર હાથ ઉપાડશો એમ? હાથ ઉપાડ્યો મેં તો તકિયો ઉપાડ્યો. મારો કાંઈ એમાં વાગ નથી. એક તો વચ્ચો વચ આખી સેટી રોકીને બેસી જાજો. એમ નહીં, એટલે તમે આમથી આવો તો તમારે અહીંયા જ બેસવાનું, અહીંયા નો બેસી શકે? ના ભાઈ ના, મારો છે ને પહેલેથી નિયમ છે, કોઈને આડું પડવાનું નહીં.
આપણી જગ્યા કરી લેવાની, પણ કોઈનું આડું નહીં પડવાનું. બેઠા એને ઊભા કરી દેવાના કા? હા હા, તે આ સાચી. ક્યાં જઈને ક્યાં આવ્યા તમે? જો તો ખરા આ બધું વાઈટ. હા છે ને, વોશિંગ મશીન નથી લઈને જાઓ તમે મને ઘરમાં, હાથથી કપડાં ઘસવા પડે છે. તો આખો દી તારે બીજું કામ શું હોય છે? એક તો કરવા આખા 2 કામ હોય ને કપડાં 2 જોડી હોય, એમાંય તારે પંચાયત. કાલથી ધોવાની જ નથી મારે, વોશિંગ મશીન જોઈએ હવે ઘરમાં. બસ કાંઈ મળવાનું નથી બધું મળે, હું કામ ન મળે? અત્યારે છે ને કડકાઈ ચાલી રહી છે પૂરેપૂરી. કહેવાય ને કે મંદી આટો મારી ગઈ છે. તો મારી પાસે એક રસ્તો છે ને આ મંદીમાંથી બહાર નીકળવાનો. ક્યાં રસ્તો ક્યાં છે? જોઈ લ્યો તમે આજુબાજુ આજુબાજુ. એટલે કઈકથી રસ્તો દેખાઈ જાય તો એમ બહાર નીકળવાનો. અત્યારે રસ્તો છે ને ઘરની બહાર નીકળવાનો છે, બાકી મંદીથી બહાર નીકળવાનો કોઈની પાસે નથી. પણ આપણી પાસે છે. શું? જો હા, મોટા ભાઈ ક્યારે કામ આવશે? મોટા ભાઈ ક્યારે કામ આવશે? કહેવા શું માંગે તું? હે ભગવાન, આ માણસ તો છે ને કોઈ દી મારા મનની વાત સમજશે જ નહીં, અને બધું મારે ડિટેલમાં સમજાવવું પડે, પછી જ ખબર પડે. જો મારી અંદર છે ને એવી કોઈ શક્તિ નથી કે મને એવી કોઈ વિધિ કરતા આવડતી નથી કે તારા મનની વાત હું સમજી શકું. અને આ દુનિયામાં એવો કોઈ પુરુષ નથી કે પોતાની પત્નીની તો શું, કોઈ પણ સ્ત્રીની કોઈ વાત સમજી શકે. કારણ કે સ્ત્રી એકવાર વાત શરૂ કરે ને પછી એની વાત ક્યાં પૂરી થાય ને એ જ ખબર ન હોય એને ખુદ નહીં. હમણાં ખબર પડશે, હો ખબર પડશે. હા પડશો તો ખબર પડશે. બોલી નાખો. જો હમણે વચ્ચે તો પહેલા તમે થોડા ટાઈમ પહેલા તો તમે મોટા ભાઈ પાસેથી પૈસા લઈ આવ્યા હતા, યાદ છે ને? લે, તે તો યાદ કરાવી દીધું. યાદ જ હોય, હું જ લેવા ગયો તો કે તું નથી લેવા ગઈ? તો હવે બુદ્ધિ ન થાતી કે પાછું છે ને હાથ ફેરો કરીએ એમ? જઈને 1 લાખ રૂપિયા લઈ આવો, ત્યાં મંદીમાંથી આપણે કઈ તેજી આવે. તને શું લાગે મેં કઈ નહીં વિચાર્યું હોય? તું કે તો જ મને વિચાર આવે. મેં છે ને પહેલેથી બધું જ નક્કી કરી રાખ્યું છે કે મારે ક્યારે કોની પાસેથી કેટલા રૂપિયા આમ સરકાવી લેવા. બીજાની તો નથી ખબર, પણ મોટા ભાઈ પાસેથી તો 1 લાખ લેવાના જ છે. એની વિશે હું વિચાર્યું છે? એ પણ વિચાર કરી જ લીધો છે. કહેવાય છે ને કે મારી અંદર એવી કળા છે કે મારા મોટા ભાઈ પાસે જઈ અને થોડાક એવા રોદડા રોઉં ને તો આ મારો મોટો ભાઈ એવો દયાળો કે પૈસા આપી જ દે. બસ ત્યારે સમજો, થોડાક વધારે પીલુડા પાડવા પડે ને તો પાડી લેજો, બાકી 50,000માં મનાવે ને તો હું કહેવાનું 50 તો નહીં જ, પૂરેપૂરો 1 લાખ જ જોઈએ. હા તો આ વખતે એક કામ કરીએ. હું ફેલ કરું તારું? કા ભાઈ કે મારું જ? એટલે તો હું એક કામ કરીએ, તો મારું ફેલ કરીને તું પૈસા લઈ આવ. અરે હા, એ કામ કરો. મને હાર્ટ અટેક ના એ તો ન કહેવાય, કદાચ હાચે મરી ગઈ તો તમને કોણ રાખે? ના બોલતા ના તમ તારે આવી જાય તો વાંધો નહીં હો, મારી પાસે છે બીજી વ્યવસ્થા. એટલે તમે પૈસા હારવાર આવી તમે છે ને, મારે છે ને વાત જ નથી કરતા, તમારી આવી નવી વાતો હોય યાર. શરૂઆત કોને કરી? હવે ફેલ કરવા ઉપર જઈએ આપણે. હા કરો ફેલ. કોને કરવા છે? મને જ. એટલે હા કહી દેજો એવું કંઈક કે મારી બૈરીનો એક્સિડન્ટ થયો અને પગમાં એવું વાગ્યું છે, ફ્રેક્ચર આવ્યું છે. ફ્રેક્ચરમાં 1 લાખ તો ન જાય કા? આ તમે જ વિચારો, આ બધું છે ને મને ન ખબર પડે. તારામાં મગજ હોત ને તો આ દિવસ મારે જોવાનો વારો ન આવ્યો હોત. આ મારી પાસેથી શીખા છો કેમ હડપવા પૈસા. દુખાવો એવો બતાવાય કે જે બહાર ના દેખાય પણ અંદર જરૂરથી દેખાય, જેથી કરીને સામેવાળો વ્યક્તિ તમારી પાસે આવે ને તો એને એવું ન લાગે કે આ નાટક કરે છે. એક કામ કરજો, હા એમને એમ કહેજો કે અમારે બાળક નથી રહેતું, અને આમ જો ટોપિક એટલું ઇમોશનલ હે, આમાં વધારે પડતા પીલોડા પાડવાની જરૂર નહીં પડે. બાળકની વાત આવે એટલે તમારા મોટા ભાઈ તો દયાળુ જ છે, છઠ દઈને 2 લાખ દઈ દે. હે આ એક વાત સમજાણી નહીં મને કે અમુક વાર તારો મગજ કેમ ચાલી જાય છે? ચાલી જાય ને, તમારા પનારે પડી છું, તમારું ન હાલે, તમારે તો ચલાવવું જ પડે. અને આમ જો પહેલા કહી દઉં છું બરાબર, એ 1 લાખ આવે ને એટલે વોશિંગ મશીન લાવી દેજો. હા કઈ વાંધો નહીં. હા એક વાત કહું તને, મારા લગ્ન ક્યારે થયા ને એ મને યાદ છે, કઈ તારીખે છે ને એ મને યાદ છે, પણ હું કામ છે ને એ યાદ નથી રહેતું. કામ થયા એટલે ક્યાં ગયા તમે? હે કેવા હું માંગો છો? બસ આડું બોલીને છે ને દર વખતે જતું રહેવું છે.
વિજય વિજય શું પણ આટલી બધી રાડો નાખે છે? શું છે બોલ? કોનો ફોન હતો? એ સાગરનો ફોન હતો, એટલે કે મારા ભાઈનો ફોન હતો. તો તમારા ભાઈને શું કામ હતું? તમારું બહાર જવાનું છે ફરવા? અરે નહીં, તો એમને ક્યાંક 20,000 રૂપિયાની જરૂર છે, એટલે એમ કહેતો હતો કે કંઈક સર્જરી કરાવવાની છે એમની વાઈફને. 20,000 રૂપિયાની જરૂર છે એને? હા, એટલે મને કંઈ 20,000 રૂપિયાનું કંઈક એડજસ્ટ થતું હોય તો કરી દઉં એવું કહેતો હતો મને. તાત્કાલિક તમે ક્યાંથી 20,000 રૂપિયાનું એડજસ્ટ કરશો? અને આમ પણ સર્જરી કોની કરવાની છે? શું છે? શું થયું છે? કોને? એના સાસરિયામાં કોઈને કાંઈ થયું છે? અરે ના ગાંડી, વાત તો સાંભળ. સ્વીટીને એમની વાઈફને કંઈક ઓપરેશન કરાવવાનું છે નાનું અમથું, એમની તબિયત કાંઈક ખરાબ રહેતી છે. અને વિજય, જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી અત્યારે તો સ્વીટીને કાંઈ નથી, પણ હા, શરીર છે, બીમારી તો ગમે ત્યારે આવી શકે. હા, હવે તમારા નાના ભાઈ છે તો ઘરે દવાખાનું આવ્યું છે તો આપણે મોટા તરીકે ફરજ નિભાવવી પડે, પૈસા તો દેવા પડે. તમે આપી દીધા? અરે ના ના, હજી તો ફોન આવ્યો છે, ક્યાંથી આપી દીધા હોય? હજી ફોન મૂક્યો તે મને તરત બોલાવ્યો. હું એ જ કહું છું વિજય કે હા, આટલું બધું થતું હશે ઘરમાં, મને ખબર છે. સાગરભાઈએ કાંઈ પહેલી વાર તમારી આગળ પૈસા નથી માગ્યા, આવા તો કેટલી માગ્યા. એ પહેલાંય કીધું હતું કે મારે કંઈક બિઝનેસ કરવો છે ને લાખ રૂપિયા આપો ને એવું બધું કીધું હતું ને તમને. તો બિઝનેસ તો કાંઈ કર્યો નહીં, અને તમે તો એને 1 લાખ રૂપિયા આપ્યા હતા. તો તમે અત્યાર સુધી એને કંઈ પૂછ્યું નહીં કે તમારો બિઝનેસ ક્યાં છે, કયો છે, લાખ રૂપિયા તમે ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કર્યા? મોટાભાઈ તરીકે તમારે સાગરભાઈને આવું બધું પૂછવાની જરૂર તો છે. અરે પણ હવે હેતલ શું થઈ ગયું? મારો ભાઈ છે અને ક્યારેક મદદ માટે મને પોકારતો હોય તો મારે એને મદદ ન કરવી જોઈએ. એક વાત અને આમ થાય છે ને, મને એવું થાય છે કે આને પૈસા આપું ને તો આ ક્યાંક ધંધે ચડે, એટલે મેં લાખ રૂપિયા આપ્યા હતા. હવે એને પછી એને શું કર્યું કે એને શું બિઝનેસ ચાલુ કર્યો મેં કાંઈ પૂછ્યું જ નથી. અને તા વળી પાછો આ દવાખાનાનો ફોન આવી ગયો, મારે 20,000 રૂપિયા જોઈએ છે. હા, એક વાર નથી આવ્યો, આની પહેલાં છે ને હજારો વાર નહીં, કરોડો વાર તમે એને પૈસા આપ્યા છે. અને આમ પણ પૈસા આપ્યા એ વાંધો નથી, પણ વાંધો એ છે કે આટલું થાય છે તો સાગરભાઈ કમાતા નહીં હોય? એ કમાય છે તો પૈસા ક્યાં નાખે છે? 2 જણા છે ઘરમાં, જાજો તો કંઈ ઘર ખર્ચોય ન હોય, જેટલો આપણે થતો હશે એટલો એ લોકોને થતો હશે. અરે ક્યાં હેતલ, આ બધાના ઘરનું તંત્ર એક ન હોય. હવે આપણે ઓછો ખર્ચો થતો હોય તો એને વધારે થતો હોય, ક્યારેક એને ઓછો થતો તો આપણે વધારે થતો હોય. જે હોય. આનું કંઈ નક્કી હોય? પણ હા તો ઠીક છે, ચલો કે ગમે ત્યારે ઇમરજન્સી પડે એટલે તમને ફોન કર્યો ને પૈસા મળી જાય, એવું કંઈ ના હોય તો વિચાર કરો કે સાગરભાઈ કેટલા હેરાન થાય. હા તો આપણી પાસે પૈસા બચાવેલા હોય તો ક્યારેક હોસ્પિટલમાં કે ગમે ત્યારે કંઈ પણ થઈ શકે તો આપણે પાસે પૈસા હોય તો કામ આવે કે ન આવે? છે ભાઈ, આપણી પાસે પૈસા છે. હવે તું શા માટે ચિંતા કરે છે? આપણી વાત નથી કરતી, એની વાત કરું છું. તમે પણ ક્યાંથી ક્યાં લઈ આવો? હવે એની પાસે ન હોય તો અત્યારે મારી પાસે માગ્યા તો મારે બચાવવા ના. તો જોઈએ ને. પણ કઈ વાંધો નહીં, સાગરભાઈ તમારા નાના ભાઈ છે, તમને કંઈક કહીશ તો તમને સારું તો લાગશે ને. છોડ, શું બનાવું તમારા માટે જમવામાં? તું ગમે રસોઈ બનાવીને તું આ બધું છે ને, તું એ ચિંતા ન કર. એમાં 2 ભાઈઓ વહીવટ કરી લેશું. તું રસોઈમાં ધ્યાન દે ને બકા. હા તો હું રસોઈમાં જ ધ્યાન આપું છું. બસ રસોઈમાં ધ્યાન દે. હવે 2 ભાઈનો અમારો વહીવટ છે, અમે કરી લઈશું. જા. બનાય એક સારું રસોઈ બનાય. ચાલ હું જમાઈ લઉં. તમે તમારું કામ કરતા હોય ને એ કરો, મને શિખામણ દેવા આવ્યા. આજે તો કોઈને ગમતું નથી આ જમાના. કાનાને માખણ ભાવે રે કાના. આ હવાના ઢેબરા ખાઈ લીધા, આ બપોરે કોબીનો વારો લાગે. હા, આજે કોબીનું શાક છે. તને ખબર છે મને કોબીનું નથી ભાવતું, તો પછી બીજું શાક ન બનાવાય? તમે તો કેવા માટીના બન્યા છો ને, મને એ નથી ખબર પડતી. એ આ કોબી પછી રીંગણા બટેકા એ બધા તો રજવાડી શાક કહેવાય. એ તમને ખબર છે? પહેલાંના જમાનામાં મહેમાન આવે ને ત્યારે આ બધા શાક બનતા. અને આનું શાક નથી બનાવવાનું. તમને શું ભાવે છે વધારે? મગ. આજે મગ બનાવવાના છે, ભાત રોટલી અને આનો સંભાર બનાવવાનો છે. વાત સાચી છે, પણ હવે સંભાર તો ગમે હું હેતાંશને બોલાવીને કહી દઉં. હેતાંશ, અહીંયા આવ તો. અહીંયા આવ. જો મને કોબીનું શાક નથી ભાવતું, આ તારા દાદી છે ને કોબીનું શાક બનાવે છે, તો તારી મમ્મીને જઈને કહી આવ કે દાદા હારું મગનું શાક બપોરે કરે. હો જા કહી દેજે. હો
એલા તમે ઓછું સાંભળો છો. મેં તમને એ જ કીધું છે તો મગ ભાત ને રોટલી, આનો તો સંભાર બનાવવાનો છે. આ ને ગાજર ને ટીંડોરા ને મરચાં નાખીને સમજતા નથી. અને હા એમ કહું છું, પણ તો એમ સોખું કેને જરાક તાણી મને પૂરું સંભળાય નહીં, મેં બધું બાકી માર્યું. તો હું કાંઈ નહીં, જવાબ ઈ જ આવશે કે આજે ઈ જ બનવાનું. મેં રાતે જ મગ પલાળી દીધેલા. અને હું એમ કહું છું કે આજે મોટી 11 છે તો હાલો ને મંદિરે આંટો મારી આવીએ. જો પાછી તારે 11 આવી નથી, એની વાત આવી નથી. તને ખબર છે કે મને મંદિરે જવું નથી ગમતું. હું નવરો હોઉં ને એટલે બહાર બેઠો હોઉં. તમારું કેવું છે ખબર? દીકરાના ઘરે જવાનું નથી ગમતું, મારી ભેગું કરિયાણું લેવા આવવાનું નથી ગમતું, મંદિરે આવવાનું નથી ગમતું. ઓલો મગનભાઈ ને કૌજીભાઈ ને એની હારે બેહી રહ્યો છો, ત્યાં બેહવાનું ગમે છે. તમે તો કઈ માટીના બન્યા છો ને એ ખબર નથી પડતી. જો આ ઘડીક પહેલા આવ્યો હતો કે નહીં, પાછો આવી ગયો. થેપલું ખવડાવ્યું ને તને? હે, મજા આવી ગઈ ને થેપલામાં? દીકરાના ઘરે નથી ગમતું, મારી હારે કરિયાણું લેવાનું નથી ગમતું, મંદિરે નથી ગમતું. એક ગમે છે ઓલો તમારો મગનભાઈ ને રાવજીભાઈ ને રવજીભાઈ ને બધાય. હવે એ જવા દે ને બધી વાત. આમ જો આ આપણો હેતાન છે ને, એને ભાળે ને તોય આ તરત આપણા ઘરે આવે, મને ભાળે ને તોય આપણા ઘરે આવે. એટલે હા, ગયા જન્મનું રહી ગયું હતું તમારું. મને એમ છે આ એમ દાદા એમ ખાવા દેતા હશે કે નહીં દેતા હોય? એટલે આટલો સરસ તો રૂડો રૂપાળો છે કાના જેવો. તો આપણા ઘરે કેમ થોડે આવે? ઈ ગયા જન્મના તમારા બેવના પ્રેમ અધૂરો રહી ગયો તો. એવું ઈ હોય ને તો જ આપણે બધાય મળતા હોય. આ મગનભાઈ હારે હું કામ જાઉં છું? ગામમાં તો આટલા બધા છે પુરુષો. મગનભાઈ, રવજીભાઈ ને કાનજીભાઈ, કોણ જાણે આ ત્રિપુટી હારે તમારે હું લેવા દેવા છે? તો જાઓ જ છો ને, એવું આની હારે હોય. તારે તું એક કામ કર ને, અમારા ઘરે જ રોકાઈ રહે. આ હેતાંશ આવે ને એની હારે ખાઈ લેવાનું ને એની હારે ભૂઈ જવાનું. તારે તો તમને શું લાગે છે? એ અહીંયા જ તો રહી છે, ખાલી નાવા ધોવા જાય છે ને મા પાસે. અહીંયા તો હોય આખો દી. ઉપર હું હેતાંશ ને પૂછી જ દઉં, હેતાંશ અહીંયા તો પછી પાછું મારે એક તો વહેલા જવાનું છે ઓલા મગનભાઈ પાસે. હા, આવ્યો મગનભાઈ. તારી મમ્મીને કહી દીધું કે નહીં તે મગનું શાક દાદા હારું બનાવવું જોઈએ? હા હા, જા તો કે ફટાફટ બનાવ, મારે બહાર જવું છે પછી. છે ને મગનભાઈ તો આમ જીભને ટેરવે છે. એ એટલું નામ બાયડીનું કે ભગવાનનું લેતા હો ને તો મોક્ષ થઈ જાય. આવાના નામથી નહીં થાય. સાવી 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 ક્યાં છે? સાવી ચાવી ક્યાં હોય? રસોડામાં ટીંગાય. ઠીક, એને તમે નહીં, તમારી ચાવી ગમે છે. હે, હા. મારી સાવી ગમે છે. હા. હાલે મારી. ભૂલાઈ ગયું. ભૂલાઈ હાલે. ગયું જો. હાલે લે બસ. ગાડી ગાડી મારા ખિસ્સામાં નીચે છે તો હું કેમ મને પૂછે તો ક્યાં છે સાડી? સાવી સાવી મારા માથા ઉપર હતી, ખીચામાં હતી. બધી ખબર છે તો હું કેમ પૂછે છો મને? જા તું સાવી લઈ, તું ને હેતાંશભાઈ બે રમવા જાજો. જાવું છે નહીં તો બેસો હો. તો હું એમ કહેતી હતી કે આપણે છે ને આપણો જન્મારો સુધારવા માટે ને મોત સુધારવા માટે મંદિરે કોક દી જવું પડે. તો આજે મોટી 11 છે, રોજ હું કહું છું તમને હાલો ને આજ દર્શન, આને લઈ લેજો ભેગો. અરે હું આવા બાળકોના દર્શન કરું ને એટલે મને એમ જ થાય ભગવાને દર્શન દઈ દીધા. બા ના તો એને જ મળે. તો એક કામ કરો, આજે આને જ ખોલામાં લઈને બેહો. મગનભાઈ હારે હું કામ જવું છે? હા કયો? આજ હું અહીંયા જ બેહીશ. તો આ જોજો આવ્યો છે. ખબરદાર, જો મગનભાઈનો ફોન આવ્યો ને ગયા છો તો પછી મારા જેવી ભૂંડી કોઈ નથી. એટલે તરત દાદા પાસે જવું છે? હે જો ના પાડે કેવો ના જ પાડે ને. મગનભાઈ કરતા આની હારે રમો ને તો મજા આવે. સાહેબ મારે માથા ઉપર જાઓ હવે એને ગાડીમાં ફેરાઈ આવો. હે હા જાઓ. ના એ એકલો જશે ગાડી પાસે. કારણ એકલો જાય ને બેટા. જાઓ જાઓ. એ ચશ્મા ભૂલી ગયા છો અહીંયા, જાતા જાતા લેતા જાજો. એ હા. મોટા ભાઈ, જય શ્રી કૃષ્ણ. અરે જય શ્રી કૃષ્ણ. આવો સાગર. આમ ઢીલો કેમ લાગે છે? શું કરું મોટા ભાઈ, હા ભગવાને છે ને મારું નસીબ કેવું લખ્યું છે ને એ સમજાતું નથી. આ જિંદગીમાં બધાય દુઃખ મને જ આપવા હતા તમારે. કોઈ બીજું ન મળ્યું તમને? એકાદું તો કોઈ બીજાને આપી દેવું તો.
અરે મારા ભાઈ સાગર, જ્યાં સુધી ત્યાં તારો ભાઈ બેઠો છે ને ત્યાં સુધી તારે મૂંઝાવાની જરૂર નથી અને આમ ઉદાસ નહીં થવાનું. હવે એવું કંઈ નાનું મોટું ટેન્શન તો આવ્યા જ રાખે. શું હતું, શું પ્રોબ્લેમ શું હતો બોલ. નાનું મોટું ટેન્શન? અરે એકમાંથી બહાર માંડ નીકળું છું ને તો બીજું તો વાટ જોઈને જ બેઠું હોય. સાગર આવતો રે. શું થયું તું મને વાત કરીશ, માંડીને વાત કરીશ. શું થયું છે? સ્વીટી. હા તો સ્વીટીને શું થયું? થયું કાંઈ નથી, પણ ઘણું થયું છે. અરે જો તું આમ વાતને ગોળ ગોળ ફેરવશે ને તો મને નહીં ખબર પડે. મારા ભાઈ તું મને ચોખ્ખી વાત કર ને હવે. જુઓ ભાઈ, સ્વીટીને છે ને ઘણા સમયથી દવા ચાલે છે, એની તો તમને ખબર જ છે. કેની દવા? અમારે બાળક નથી થતું, એટલે કે સ્વીટીને બાળક નથી રહેતું ને એની દવા. આ પેલી બીજી બધી દવા ચાલુ હતી તો મને ખબર છે, પણ આ દવા ક્યાંથી તે ચાલુ કરી વળી? એમાં એવું હતું કે હા, ઘણા સમયથી અમે ટ્રાય કરી રહ્યા હતા, પણ છતાંય કંઈ રિઝલ્ટ નહોતું મળતું ને એટલે થયું કે એકવાર ચેકઅપ કરાવી લઈએ. તો ખબર પડી કે સ્વીટીને કંઈક પ્રોબ્લેમ છે, એટલા માટે સ્વીટીને બાળક નથી રહેતું, એટલે ટ્રીટમેન્ટ કરાવવી પડશે. ટ્રીટમેન્ટ કરાવવી પડશે એટલે આ પેલું IVF ને બધું કરે છે એ બધું કરાવવું પડશે? ના ના, અત્યારે એની જરૂર નથી, પણ કહેવાય ને કે જ્યાં સુધી દવાથી થઈ જતું હોય તો દવા કરાવીએ. જો દવાથી નહીં થાય તો પછી IVF ને એવું ટ્રાય કરીશું. પણ તો પછી દવા તો ચાલુ જ છે ને એની? દવા તમને તો ખબર છે ને કે આ બધી વસ્તુની દવા કેટલી મોંઘી આવે છે. દિવસે ને દિવસે ભાવ કેટલા વધતા જાય છે. એક તો મંદીનો માહોલ છે, ક્યાંયથી ભેગું થતું નથી, અને એમાં આ મહિનાની કાંઈ નહીં ને તો 25-30 હજારની દવા વહી જાય છે, અને બીજા જે ટેસ્ટ કરાવવા પડે એ તો અલગ. અને અત્યારે જે મારી પાસે નોકરી હતી ને, મારી બેટી નોકરીએ છૂટી ગઈ. હવે ક્યાંથી કરાવવું આ બધા ખર્ચા? અને આ વસ્તુ કેવી છે, જો તમે કન્ટિન્યુ દવા ના લો, કન્ટિન્યુ ટ્રીટમેન્ટ ના કરાવો ને તો પછી જે પહેલાં ટ્રીટમેન્ટ કરાવ્યું હોય ને એ પણ નિષ્ફળ જાય, અને ફરીથી જ્યારે કરાવો ને ત્યારે એકથી પાછી ટ્રીટમેન્ટ ચાલુ કરાવવી પડે. અને આની વચ્ચે શું થાય તમને ખબર છે કે જે વ્યક્તિને ટ્રીટમેન્ટ ચાલુ હોય ને એને તકલીફો ઊભી વધારે થાય. પણ હવે મને ખબર નથી પડતી કે મારે શું કરવું જોઈએ. એક તો મારી પાસે પૈસા નહીં, અને એક આની ટ્રીટમેન્ટ કરાવવી જરૂરી છે. અને આની દવા મહિને આટલી બધી મોંઘી આવે છે? હા ભાઈ, બહુ ખર્ચા થાય છે હમણાં તો મારે જોકે જરૂર તો છે ને પૈસાની જ હતી, એ માટે જ તમારી પાસે આવ્યો હતો કે તમારી પાસેથી થોડીક મદદ થઈ જાત ને તો 2-3 મહિના જતા રહે એમ. તો કેટલો ખર્ચો કીધો છે? કેટલાનો ખર્ચો થશે? જોકે આ આખો કોર્સ પૂરો કરીએ ને તો 3-3.5 લાખ રૂપિયાની જરૂર પડી જાય, પણ એટલા બધા તો હું તમારી પાસે ના માંગી શકું ને. તમે જે મદદ કરી શકો. 3 લાખ રૂપિયાની? હા એમ, એટલે તમે જે મદદ કરી શકો એ કરી દો ને, જો બની શકે તો હોય. બાકી વાંધો નહીં, ભલે ને સ્વીટી તકલીફ ભોગવતી. નહીં, અરે હવે જો મેં તને કીધું હતું ને કે તારો ભાઈ બેઠો છે ત્યાં સુધી તું કંઈ ચિંતા નહીં કરતો, એટલે તું શું અપેક્ષા લઈને આવ્યો છે અત્યારે અહીંયા? અપેક્ષા તો બહુ મોટી છે, પણ મને નથી લાગતું કે મારી અપેક્ષાઓ કોઈ પૂરી કરી શકશે. અરે સાગર, આમ ઢીલો નહીં પડ તું. જો હું છે ને મારું ગાડું પણ માંડ ચલાવું છું અત્યારે. મારી પાસે છે ને માંડ કરીને ₹1 લાખ પડ્યા છે. હું તને ₹1 લાખ આપું છું, તું ચિંતા નહીં કર. અને આમ ઢીલો નહીં પડે. જો કે ભાઈ, ₹1 લાખમાં તો કાંઈ નહીં થાય, પણ વાંધો નહીં. તમારી માટે તમને એવું ન લાગે કે મારા ભાઈએ મારી પાસેથી મદદ ના લીધી, એટલા માટે તમતારે હું ₹1 લાખ લઈ જઈશ. લાવ, તું બેસજો, હું તને આપું છું ₹1 લાખ. અને છે ને એમની દવા દારૂ બધું વ્યવસ્થિત કરાવજો અને તબિયતનું ધ્યાન રાખજે. હા, ખર્ચો વધારે થાય ને એટલા માટે તો હું સારા દવાખાને નથી લઈ જતો. પૈસા લઈ આવું છું, બેસ. ₹1 લાખનો મેળ આવી ગયો. મારો બેટો હજી થોડોક રોયો હોત તો વધારે નીકળત નહીં? ના, વધારે લાલચ ના કરાય, પાછા લેવાના હોય ને.
લાખ રૂપિયા છે અને છે ને એમની દવા બરાબર કરાવજે, એમનો ખ્યાલ રાખજે. અરે ઢીલો નહીં પડ, ઢીલો નથી પડવાનો. જો હજી પણ કંઈ જરૂર હોય ને તો કહેજે, અને ઢીલો નહીં પડતો હો. જા તું જલ્દી છે ને, જા તું જલ્દી છે ને એમને દવાખાને લઈ જા અને રિપોર્ટ કરાવજે હો ને. હા હા ભાઈ. સાગર શું છે પણ કેટલી વાર કીધું છે કે પાછળથી છે ને કોઈ વ્યક્તિને ટોક ન કરાય, સારું લાગે. પાછળથી થોડી ટોયકા, આ તો બહાર જાતો હોય ને પાછળથી ટોકીએ ને તો એવું લાગે. હા તમે તો જ્યારે હોય ત્યારે મને આવું જ કહેતા હોય. તો હું તો અંદર આવતો હતો ને, તો તું ક્યાં હતી? મારી પાછળ કે આગળ? તમે આમ નજીક નજીક હું કામ આવો છો હે? હા, મારી પત્ની છો હું, મને મજા આવે એવું કરું. વાહ, કાલે વારે તો તમે હાથ થઈ ઉપાડો હે? હા, ગળું દબાવી દો. તમે છે ને હે જોજો, તમને મારો મગજ ખબર જ છે. ક્યારેક છરી બરી હાથમાં છે ને ખૂંચી ગઈ ને ભૂલથી તો નો થવાનું થઈ જાય. હવે આમ પકડી રાખીને તો ત્યાંથી હલીએ નહીં. એક રેવા દે ને બચ્ચા. સો સ્વીટ. હે, સ્વીટ વાળા ફોર્મમાં નથી કીધું. રેવા દે, તારથી કાંઈ નહીં થાય એમ કીધું જ ને. જે હોય તમારથી કઈ થયું કે નહીં કયો? હા, મારી વાત જ ના થાય. આને તો આને ખબર નહીં કોણે આવી પાંખો દીધી, ઉડ્યા જ કરે. ક્યારેક કપાળ પાંખો દીધી છે ને તો પાંખો કામ પણ કરે છે બહુ સારી રીતે. ના ના, મને કે કઈ આવડે છે? મને તો મફતની પાંખો મળી છે, કઈ કામની નથી. ના રે. કાપી નાખવી છે ને. અરે કપાતી હશે, નો કાપીએ કોઈ દિવસ. બતાવો તો ખરા. ના ના, તારે ના જવાય, દૂરથી જુઓ. 1 લાખ રૂપિયા છે, દૂરથી જોઈ લે. હે એટલે તમે 1 લાખ રૂપિયા લઈ આવ્યા એમ ને? ના રે ના, સપનું જોઈ રહ્યો છું. આ 1 લાખ રૂપિયા થોડા છે. હું તમને ચીમટો ભરું? ના ના, હું ભરું લે. ના ના, આ તમારો ચીમટો છે ને મને ખબર છે, એટલે બસ રહેવા દો. તો સપનું નથી, હકીકત છે. પૂરા 1 લાખ રૂપિયા છે. નોટ તો કડકડતી છે હે? તો તને શું લાગ્યું, વાહી છે? આમ તમે કેમ ખીચામાં મૂકી વળી ગઈ જો તો? એ સીધી હોય, વળેલી હોય, ભૂંગળું હોય, કચરું હોય, પૈસા પૈસા જ કહેવાય. આ મારી પાસે રહેશે. તારી જેમ નથી કે તને આમ વિખેરીને કચરામાં નાખ્યા હોય તો તું એ હું કઈ નહીં. આ નોટ જોયા કરે એનો મતલબ ઈ નથી મારા કાન અહીંયા નથી હો, બધું છે ને પૈસા નહીં મળે હવે. આ મારી પાસે જ રહેશે. વાતો કરે છે. આ પૈસા છે ને એટલી મુશ્કેલીથી હું લાવ્યો છું, તને ખબર છે? કઈ રીતે મેં ભેગા કર્યા તને ખબર છે? જો મેં તમને કીધું તું એમ, મોટા ભાઈ પાસે 2 પીલુડા પાડો ને એટલે દઈ જ દે, એમાં કાંઈ મુશ્કેલી ન. તો કાલ સવારે તું જ છે. પોતાથી તો કઈ થતું નથી. ભાઈ કોનો? મારો ભલે હોય ભાઈ, તો પણ તો એક કામ કર, હું જેમ મારા ભાઈ પાસેથી પૈસા લઉં છું ને એમ હવેથી. બસ બસ બસ, મૂકો નહીં બધું. ના ના, મૂકે શું કામ? હા, પોતાના ઉપર આવી રહ્યું છે એટલે તું પણ તારા ભાઈ પાસેથી પૈસા લે ને. મારા કાન. કાન ભાઈ પાસેથી પૈસા લે, ભાઈ પાસેથી. હવે તો હાવ સંભળાતું બંધ, ધાક પડી ગયો કાનમાં. ક્યાંથી સંભળાય? પોતાના ફાયદાની વાતો હોય ને એ જ મારા બેટી બધાને સંભળાય. ફાયદાની વાત ના હોય ને ત્યારે તો મેટા કાન જ બંધ થઈ જાય છે. જુઓ ને, હજી એક ફાયદાની વાત છે, કરું? શું? આ તમે 1 લાખ રૂપિયા લીધા ને, હા, એવી રીતના ધીમે ધીમે કરીને હજી 2-3 લાખ રૂપિયા લઈ લો ને, ઘરના મકાન લઈ લઈએ, ડાઉન પેમેન્ટ ભરી દઈએ, હે બાકીના હપ્તા ભાઈ પાસે કઢાઈ લેશું. હે, કેટલો મગજ ચાલે છે, કેટલો મગજ ચાલે છે. આટલો મગજ કામ ધંધામાં લગાડ્યો હોત ને તો આમને મકાન થઈ ગયું. બાયડી છું તમારી બાયડી હો ને, ઘરના કામ કરું ને ઈ ઘણા છે. કોણે એવું કીધું? ના ના, કોણે એવું કીધું કે પત્ની હોય, સ્ત્રી હોય, એ કાંઈ કામ ન કરી શકે, એ ઘર ના ચલાવી શકે? અરે તારી ઉંમરની સ્ત્રીઓ અત્યારે ક્યાંની ક્યાં પહોંચી છે ને તું જો હજી જમીનમાંથી બહાર નથી નીકળી. ક્યાં પહોંચી છે? એટલે સારા સારા કામ કરે છે, ઊંચી ઊંચી પોસ્ટ ઉપર. એટલે તમે બીજી સ્ત્રીઓને જોવો છો? એ અક્કલ મઠી, આ હું શું કહું છું ને મારી વાતનું તું શું મતલબ કાઢે છે તને ખબર છે? તમે કીધું બીજી જો ક્યાં પહોંચી છે, એટલે હવે હું એમ કરું, બહાર જાઉં, બીજાના ઘરના કામ કરું, બીજું તો કઈ આવડતું નથી, કચરા પોતા કરીશ હો ને. એ તો તારા બાપાને કીધું હોત ને, નાનપણમાં ભણાવી હોત ને. બાપા નો કરતા હો, પૂજ્ય પિતાશ્રી બોલો, તમારા છે ને સસરા થાય. તો કાંઈ વાંધો નહીં, આપણે પપ્પુ થતું કરી નાખીએ. પરમ પૂજનીય ધર્મ ધુરંધર તારા પપ્પાજીને આપણે એમ કહેવાનું હતું કે જો નાનપણથી તને ભણાવી ગણાવીને મોટી બનાવી હોત ને તો અત્યારે આ કરવાનો ધંધો, મતલબ આ કરવાનો વારો ન આવ્યો હોત ને. હે તો જરાક તમારા ભાઈના ગુણ લ્યો ને, હે ઈ કેમ નથી દેખાતું?
હાલો મારે તો કોઈ બેન નથી, તમારો તો ભાઈ હતો, ઈ ભણ્યો તો તમારે એમ ભણાય ને. એણે ભણ્યું ને, હું જોતો હતો કે એ ભણી શકે છે કે નથી ભણી શકતો. ઠીક એમાં ને એમાં જ તમે રહી ગયા. હા, એમ. હવે ભણી લીધું ને એણે તો આપણે ફાયદો ઉપાડવાનો વિચારો ને બીજી બીજી કરવા કરતા. હા તો સારું, આ 1 લાખ આવી ગયા છે, આવી રીતે ધીમે ધીમે ભેગા કરતા રહીશું, બીજું શું હોય. જો હવે 1 લાખ આવ્યા ને, હવે આ કેવું કરવાનું હોય, સ્ટેટસ રાખવાનું કે લાખ રૂપિયા લીધા, હવે નીચી રકમ નહીં પાડવાની, હોદ્દો વધારતા જવાનું. હા તો કાયમ કારે કંઈક ને કંઈક નવી બીમારી કાઢવી પડશે, બીજું શું હોય ત્યાં. આજે કિડની ફેલ, કાણે બે લઈ બીજી કિડની ફેલ, કોઈક દિવસ તને ફેલ કરી નાખશું આપણે. સરસ, એટલે રૂપિયા આવતા જ બંધ. જો તમે મને ફેલ કરો, હા ફેલ કરો ને, હું જાઉં છું, ફેલ થવા જાઉં છું. ઘરની બહાર નીકળે એમ નથી ને ફેલ થવાની વાતો કરે છે. મને તો હા, પ્રાણીની તરસ જ મને બહુ લાગ્યા કરે છે. વિજય, હું મેં તમને ઓલું લિસ્ટ કીધું તું એ લઈ આવ્યા કે એ આ બાજુ ફરી જા પેલા. કયું જરૂરી list? છે કે તમારું મોઢું જોઈને જ વાત કરવાની? અમારું કામ ચાલુ રહે કે નહીં? અરે જો હું તારું મોઢું જોઉં, તું મારું મોઢું જોવે, એકબીજાની આમ ફિલિંગ સમજીએ તો જ ખબર પડે ને કે તું શું કહેવા માંગે છે. ફિલિંગના હવાદણા આ લિસ્ટ આપ્યું તું એ લઈ આવ. બસ ને, List? મને ખબર જ હતી તમારે. તમે છે ને કોઈ કામ મારું સરખું કરતા જ નથી યાર. અરે યાર સોરી, લિસ્ટ હું ક્યાંક પર્સ કાઢવા ગયો છે ને ત્યાં પડી ગયું છે. અત્યારે જો પર્સ ત્યાં મૂક્યું ને રૂમમાં, વાહ, લિસ્ટ એટલે આટલું જ તમે ન હોય. લિસ્ટ જોયું નથી. મેં તમને ચિઠ્ઠી લખીને નહોતું આપ્યું મિસ્ટર વિજય, મેં તમને વોટ્સએપમાં લખીને કીધું હતું, એટલે તમે મારા મેસેજ નથી જોતા વોટ્સએપમાં એમ ને? એમાં શું થયું ખબર તને? મારે કે હવે કાંઈ નથી સાંભળવું. તારી લિપ્સ વિશે વિચારતો હતો ને એમાં લિસ્ટ ભૂલાઈ ગયું ક્યાંક. હે જસ્ટ ફન. હવે શું શું તું બોલ. આ પૂછવાનું હતું કે આપણે આ સાગરભાઈ છે એ પેલા લાખ રૂપિયાની વાત કરતા હતા, 1,00,000 1.5 લાખની, તો તમે શું વિચાર્યું પછી? કેમ કરવું છે? દેવા છે કે નથી દેવા? કઈ વિચાર કર્યો? જોરેવા આપી દીધા, હે આપી દીધા એમ કહું છું. વિજય, તમે સાગરભાઈને પૈસા આપી દીધા? તો આપી દે ને, ઇઝ માય બ્રધર. નહીં નહીં બેજે, આ વાઈફ છે તમારી, એને તો ખબર હોવી જોઈએ ને કે તમે એને પૈસા આપી દીધા છે એમ. તમને એવું ન લાગ્યું કે મારે મારી વાઈફને કહેવું જોઈએ, પૂછવું જોઈએ, વાત કરવી જોઈએ? ભલે તમે મને ના પૂછો, હું હા પાડું કે ના પાડું, તમને તો ખબર જ છે કે હું ના પાડવાની જ નથી, અને મને ખબર છે કે હું કદાચ ના પાડીશ તો તમે દેવાના જ છો. અરે ગાંડી, હું અહીંયા પાણી પીવા એટલા માટે નહોતો આવ્યો, તને વાત કરવા માટે જ આવ્યો હતો. પણ આ તો સાથે સાથે એમ ખોટું બોલવાનું રહેવા જ દેજો. સાથે સાથે એમ થયું કે પાણી પી લઉં અને તને આમ બોલાવીને થોડી રોમેન્ટિક વાત કરું ને, એમાંથી હું તને કહું. પણ તારો તે પૂછી જ લીધું, મને ખબર હતી, આપી દીધા. હવે ભાઈ હતો તો કંઈ ના થોડી પડાય. આજે મને સમજાઈ ગયું કે તમારી લાઈફમાં છે ને મારી કોઈ ઇમ્પોર્ટન્સ છે જ એ, નહીં. તમને એવું લાગતું જ નથી કે મારે મારી પત્નીને કંઈક ઘરમાં પતિ પત્ની 2 જણા રહેતા હોય ને તો આવી કંઈક પૈસાની વાત હોય કે કંઈક એવી ઇમ્પોર્ટન્સ વાત હોય ને તો આપણે બંનેને પહેલાં વાત કરવી જોઈએ, આપણે બંને વચ્ચે પહેલાં ડિસ્કસ થવી જોઈએ, અને પછી તમે જે ફેસલો લ્યો કે હું જે ફેસલો લઉં એ ઓકે જ હોય. અરે માય ડિયર વાઈફ, અત્યારે આપ ડિસ્કસ નથી કરતા તો શું કરીએ છીએ આપણે? આપી એ દીધા discuss પછી ડિસ્કસ કરવાની. હા, પણ હવે એમાં મારે તને શું પૂછવાનું? મને ખબર હતી, મને વિશ્વાસ હતો કે તું છે ને હા જ પાડીશ, એટલે મને એવું લાગ્યું કે તને પૂછવાની કંઈ જરૂર નથી, લાય આપી દઉં. મને ખબર જ હતી કે તમે છે ને મારી સાથે આવું જ કરશો, પણ કઈ હા. વાંધો નહીં. તમે આ ઘરમાં મને કામવાળીની જેમ જ રાખો છો ને, સારું એમ રાખો, બીજું શું. લાખની હજી તમારો ભાઈ છે ને કદાચ 2 કરોડ રૂપિયા માંગે ને તોય મને કીધા વગર આપી દેજો. હવે હું પૂછું છે નહીં કે તમારા ભાઈએ પેલા 2 કરોડ રૂપિયા માંગ્યા હતા તો હું કર્યું, આપી દીધા કે શું કરવું છે શું નથી કરવું? નહીં. મારી જ ભૂલ છે, અરે નહીં, મારી જ નહીં, ભૂલ છે વિજય, કે હું તમારી ઉપર છે ને ટ્રસ્ટ કરું છું. તો આ સુધાર અને જલ્દીથી રસોઈ બનાવો, મને બહુ ભૂખ લાગી છે ને આ ગલકા છે ને મારા ફેવરેટ છે. હાલે. બસ તો રસોઈ નહીં બને. તમે મને એકવારે ન કીધું. બાયડીને તો ખોટું લાગી જાય વારે વારે. આ તો અરે હવે તને વાત કરીશ તને વાત કરીશ, હવે 3 વાર કીધું, બસ હવે મારા માટે રસોઈ બનાવીશ તું? એક વાત કહું તમને, હા કે આ તમે જ્યારે સાગરભાઈને પૈસા આપો છો ને ત્યારે તમે મને કહેતા જ નથી. આની પહેલાંય તમે 1,00,000 રૂપિયા એને આપી દીધા હતા, આ બીજી વાર એને માંગ્યા તો તમને એવું ન થયું કે લાવો ભાઈ હું વાત કરું એમ મારી વાઈફને પૂછી જોઉં? અરે માય ડિયર વાઈફ, એ પૈસા પાછા આપી દેશે ત્યારે હું તને જ આપવાનો છું ને. પૈસા પાછા આપે કે ના આપે એ સવાલ નથી, સવાલ એ છે કે એક પત્નીને ખબર હોવી જોઈએ ને
લાય આ ગલકા છે ને હું સુધારવા મળું, આ તું નહીં કરે એવું લાગે છે. હા જોઈ આવ મારી ફ્રેન્ડ છે ને એના હસબન્ડને એની વાઈફને પૂછ્યા સિવાય પાણી પણ નથી પીતો અને તમે જુઓ કે 2-3 લાખના વહીવટ એમ જ કરી દો છો. અરે આ સાગરભાઈ છે ને એ સ્વીટીનું કેટલું માને ખબર છે? સ્વીટી સાગરભાઈને ખાલી આમ આમ ઘરની બહાર ઉમરો વટવો હોય ને તો સ્વીટીને ખબર હોય કે આજે સાગરભાઈ આટલા ટાઈમે આ સમય ઉમરો એને ક્રોસ કર્યો. આ ગલકું અને કે કહેવત છે ને પણ તને નથી કહેવાય એવી હવે. પણ તમે પાણી પીવું? શું કરવા પૂછો છો? અરે હમણાં તું તો કહેતી હતી કે આ સાગરભાઈ છે ને એના વાઈફને પૂછ્યા વગર પાણી નથી પીતા, તો હવે હું તને પૂછી લઉં ને. વિજય એક ગુટરો પીધું છે, બીજું પી લો. વધારે બોલું ને એ પેલા શાંતિથી નીકળો, જાઓ નીકળો એમ કીધું ને તમને. પી લો, અડધો પીવું. તમે નથી જાઓ, હું જ જાઉં, બનાવી નાખજો. એક વાત કહું, એક નહીં બે વાત કયો. હું હંમેશા જોઉં છું હમ. કે જ્યાં સુધી તમારી ડાયાબિટીસની દવાઓ ચાલુ હોય ને ત્યાં સુધી તમારા મોઢા પર રોનક હોય, શરીરમાં શક્તિ હોય, હાલવા ચાલવાની ઢબ બદલાઈ જાય, ખાવા પીવાની બદલાઈ જાય. પણ તમે મને કહો કે ન કહો, પણ જો તમારી ગોળી ખૂટી ગઈ હોય ને અને 2-4 દિવસ તમે કહો નહીં ને કે દવા મારી ખૂટી ગઈ છે, એટલે તમારા મોઢા પરથી દેખાય જ આવે કે તમે દવા લેતા નથી. ન તમારી હાલવા ચાલવામાં શક્તિ હોય, ન કામ કરવામાં શક્તિ હોય, ન મોઢા પર નૂર હોય. સાચું કહેજો, છેલ્લા 4-5-6 દિવસથી દવા નથી લીધી ને તમે? અરે પણ લેવા જાવું કરું છું, આજે સાંજે લઈ આવીશ. જો તમારી ભવિષ્ય વેતા હું છું, તમે મને કહો કે ન કહો, પણ આ તમારું મોઢું ને તમારી આંખો જ કહી આપે. આખો દી આંખમાં ઊંઘ ભરી હોય, ખાવા પીવાનું ભાવતું ન હોય, ખાતા નથી, બધાયમાં તમારો ફરક પડી જાય. એટલે હું સમજી જ જાઉં કે આ માણાની દવા ખૂટી ગઈ છે, પણ લાવવાની સમજ પડતી નથી. અરે હું આ છોકરા એમ થાય કે ક્યાં મગાવી, હું નવરો જાઉં ને પણ અઠવાડિયેથી એમ થાય છે કે આજ લઈ આવું, કાલ લઈ આવું, પણ નથી સાંભળતું. આજ તો ચોક્કસ લઈ આવીશ. બસ મારી વાત સાંભળો, હવે મારી ને તમારી ઉંમર થઈ, હવે આપણા લોહીમાં એવો કોઈ દમ ન હોય જેટલો જુવાનીમાં હોય. ન વિટામિન્સ હોય, ન મિનરલ્સ હોય, ન એમાં કોઈ રક્તકણ એકદમ મજબૂત હોય. આવી બધી તકલીફો હોય અને એમાં રોગ હોય તો દવા ન લ્યો તો એ કેટલી તકલીફ થાય તમને. વાત સાચી છે, એ દવામાં બહુ મન ન રખાય. હવે આ જો આ તમારી શક્તિ આવી ગઈ. આપણે વહુને આ 4 વર્ષ થયા, હજી બાળક નથી થયું, પણ આ આપણો નીચેવાળાનો છોકરો છે ને મને ભાડ્યો નથી મૂકતો, એમ મારે સિવાય રહેતો જ નથી. તમને ખબર છે એક વાત? એક ટૂચકો છે, હમ. એ જેને બાળક ન થતા હોય ને એ આજુબાજુવાળાના નાના બાળકને રમાડે, એના ખોળામાં એ છી પી કરે તો છે ને એની મમતા અંદરથી જાગે અને એને બાળક થવાની શક્યતા વધી જાય. પણ વહુ રમાડે તો ને. એ જ કહું છું, આ દાદા રમાડે છે પણ બહુ રમાડતી હા, તો- નથી. તો એક કામ કરીએ, આપણે વહુને બોલાવીને કહી દઈએ આને ઘડીક રમાડે. હેતલ, હેતલ વહુ અહીં આવો તો. આ જો આ આપણે નીચેવાળાનો છોકરો આવ્યો છે, ઘડીક રમાડવા લઈ જાવ. જા આ આંટી એરી ઘડીક રમજે હો, ત્યાં હું આવું છું હો. જા ગાડી પાસે લઈ જાય, જા ગાડી પાસે લઈ જાય. જા રમાડજે હો ઘડીક, જા. એ તારા ખોળામાં બેસાડજે. ટાટા, જા. ટાટા બાને ટાટા કહી દે. ટાટા, જય શ્રી કૃષ્ણ. કેવો ડાયો છે. આપણે છે ને વસ્તુ લઈને પછી જાય હો. આ વહુને કહેજે રોજ રમાડવા લઈ આવે. હા, અને આ ટૂચકો છે અને એ સાચો જ છે પાછો. હા, હું પહેલાં જ્યાં રહેતી ને ત્યાં બાજુવાળાને 9 વર્ષ સુધી છોકરા ન થયા. પછી એ બાજુવાળાની છોકરી લઈ આવી, એને રમાડે અને આમ એટલો એને પ્રેમ કરે ને કે આપણને એમ લાગે એ એના જ પેટની દીકરી છે. અને તમે માનશો, એ છોકરી હજી 4 કે 5 વર્ષની થઈ ને ત્યાં એને મહિના રહ્યા તો એમાં જોડિયા આવ્યા, 2 છોકરાઓ આવ્યા. પછી પાછું એને રહ્યું અને એમાંય એને પાછા 2 છોકરા આવ્યા. એમ કરતાં કરતાં 4 છોકરાઓ એમને એમ આવી ગયા, બોલો. બાકી 9 વર્ષ સુધી દવા દારૂ પથ્થર એટલા દેવ પૂજે
પણ કાંઈ ફળ મળતું નહોતું. એટલે આ ટૂચકો સાચો છે હો, કરવા જેવો છે. સાચો છે પણ એક વાત દાંત કાઢવા જેવી છે. બોલો. આ વહુને કહીએ ક્યારેક ક્યારેક જ રમાડે, રોજ ન રમાડવા. તમે હું તારી આ ઉંમરે તમે સુધર્યા ને એવા રહ્યા. તું કે રોજ રમાડતા તો જોડી આવ્યા. ઈ કરતા અને એણે વહુને તો કેવું? એ પાછું એણે વચન આપ્યું હતું કે તારી છોકરીને હું જ પરણાવીશ. એટલે પોતાની દીકરી કરીને રાખી હતી બોલો. અને એ મોટી થઈને એણે જ પરણાવી. પણ આપણે એવું નથી કરવું હો. પછી આપણે એમ નથી કેવું ભાઈ તારા ઓલા છોકરો આવે છે ને મોટો થાય તે આપણે આ તો લગ્ન કરી કહું દેવું છું એમ. કે માની મમતા અંદર સૂતેલી હોય ને એટલે બાળક ન થતા હોય. પણ આવું થાય ને તો થઈ જાય. એ વાત 100%ની સાચી વાત છે હો. એ ભલે 100%ની વાત રહી. આપણે વાત બદલવાની જરૂર નથી. દવા લઈ આવજો આજે ને આજે. અને તમારે ન જાવ ને તો 2 પગ લઈને હું લઈ આવીશ. સારું ભાઈ, આજ હું બોર પછી બહાર જાઉં ને લઈ આવીશ. બીજું હું બીજું કાંઈ નહીં, તમારી તબિયત વધારે લથડતી જાય. વાહ વાહ, કેવી મજા આવે છે નહીં? હા, પૈસા જ્યારે હાથમાં હોય ને હે ભગવાન, હા મને શરદી થઈ ગઈ કે શું? હા, બીમારીનું નાટક કરતા કરતા કંઈક હાચે બીમાર ન પડી જાઓ. ના ના, પણ એવું કાંઈ નહીં થાય. સ્વીટી, હા એકલી એકલી કેમ આટલું બધું બોલે છે? તબિયત ન થારી છો ને ભાભી? ગોડ બ્લેસ યુ. થેન્ક યુ. અમારી માટે તો તમે જ અમારા ગોડ છો. કેવી છે હવે તબિયત? અને શરદી તો દેખાય છે કે થઈ ગઈ છે, બીજું શું થયું છે? અને તે મને કેમ કઈ વાત ના કરી કે તારી તબિયત ખરાબ છે કે આમ છે તેમ છે? હા, મને તો વિજયે કીધું ત્યારે ખબર પડી કે સ્વીટીની તબિયત તો બહુ ખરાબ છે. જોતા નથી ભાભી અમારી હાલત? હે જો માંડ માંડ શ્વાસ લેવાય છે. અને એ તો અલગ, હા ઉપરથી બાળક ના રહેવાનું દુઃખ. શું? હા, બાળક ન રહેવાનું દુઃખ? તો અત્યાર સુધી તમે કોઈને વાત કેમ ના કરી? ભાભી હું તો તારી જેઠાણી છું ને. ક્યાંથી વાત કરી? હા, વાંચ્યા મેણા કોકના સાંભળવા એની કરતાં દવા કરાવી લેવી સારી. એટલે અમને એમ હતું કે જો દવા કરાવવાથી કંઈ ફેર પડી જતો હોય ને, આ વાત છે ને કંઈ બહાર પાડવી નથી. પણ સ્વીટી, હા ઘરના લોકો જ વાંજ્યાના મેળા ના મારે. હું તો તારી મોટી બહેન સમાન છું ને, તો તારે મને તો આવી દુઃખની વાત શેર કરવી જોઈએ. હા, મેં બહુ વિચાર્યું હતું. વિચાર આવ્યો હતો કે મારા મનની બધી જ વાત તમને શેર કરી દો. પણ આ સાગરે ના પાડી. સાગરે મને એવું કીધું કે કારણ વગરનું ભાઈને ભાભીને ટેન્શન થાય ને, એની કરતાં તું એને હમણાં આ વાત ન કરતી, તાણે આપણે કરી દેવું. તમે લોકોએ એવું નક્કી જ કેમ કરી નાખ્યું કે તારે કોઈ દિવસ બાળક થશે જ નહીં? અત્યારે આધુનિક યુગ છે, બહુ બધી ટેકનોલોજી છે, તો બાળક રહેવાની શક્યતા તો છે જ તે. તમે લોકો એક ડૉક્ટરને નહીં તો બીજા ડૉક્ટરને બતાવો. અને આમ પણ જો મારા ધ્યાનમાં છે ને, મારી એક ફ્રેન્ડ છે, એમનો હસબન્ડ છે ને આ બાળકોનો ડૉક્ટર છે. તો તારા રિપોર્ટ લાવ ને, આપણે એને તારા રિપોર્ટ બતાવી જોઈએ અને કંઈકનું કંઈક તો થઈ જ જશે. રિપોર્ટ? હા, જા રિપોર્ટ ક્યાં મૂક્યા છે? તને મજા નથી મને કે હું લઈ આવું? બોલ કઈ જગ્યાએ મૂક્યા છે? ભાભી હવે રિપોર્ટની શું જરૂર છે? રિપોર્ટ તો બતાવવા જ પડશે ને. આપણે ડૉક્ટર પાસે જવું હોય તો રિપોર્ટ તો જરૂરી છે. એ વાત તમારી સાચી. હા, પણ અને અમારે રિપોર્ટ જોઈને જ ડૉક્ટરને ખબર પડશે કે તારે શું સાચી તકલીફ શું છે ને શું નહીં. હા, ઘણા બધા ડૉક્ટરો એવા હોય છે કે જે ક્યારેક હકીકત છે ને મોડી મોડી જણાવતા હોય. એટલે આપણે જે ઓળખીતા હોય, આપણા ફેમિલી મેમ્બર જેવા ડૉક્ટર હોય, આપણે એને જ બતાવવું જોઈએ. એ વાત તમારી સાચી. પણ પહેલેથી અમને અમારા આ જે ડૉક્ટર છે ને એની દવા શૂટ થાય છે. પણ જો તમને લાગે કે તમને એની દવા જ સૂટ થાય છે, પણ એકવાર હું કહું ત્યાં બતાવી જુઓ ને, સારું થશે. પણ રિપોર્ટ તો આપ તારા. રિપોર્ટ કંઈક મુકાઈ ગયા છે, ખબર નહીં ક્યાં મુકાઈ ગયા હોય. હજી 2 દિવસ પહેલા દવા લેવા ગયા હતા ને રિપોર્ટ મુકાઈ ગયા છે ક્યાં? તો તમે રિપોર્ટ વગર દવા લેવા કેમ ગયા હતા? ભાભી તમે આટલા બધા મારી પર શક કેમ કરો છો? મને એવું લાગે છે એક તો હું આ બીમાર છું જો, અને તમે મારી પર આટલા શક કરો છો. શક તો થાય ને. આ રિપોર્ટ માંગ્યા છે તો તારે રિપોર્ટ પણ નથી આપવા. હું કહું છું ત્યાં ડૉક્ટર પાસે બતાવવું નથી, તો પછી આ શું છે બધું? રિપોર્ટ આપું ને ભાભી? હા તો લાઈ. મને લાગે છે સાગર એમની સાથે લેતા ગયા. સાગરને રિપોર્ટ શું આરતી ઉતારવી છે? તો સાગરભાઈ રિપોર્ટ એમની સાથે લઈ જાય. હા,
ઈ રોજ એની સાથે જ રાખે છે રિપોર્ટ. જો સ્વીટી, મને તારી ઉપર છે ને આટલોય ભરોસો નથી. અત્યારે તારી સાથે વાત કર્યા પછી એવું થયું કે જેમ હવા ફરે છે ને એમ તું ફરે છે વાતે વાતે. એટલે જે છે ને એ સાચે સાચું કહી દે. ભાભી પાણી લેતા આવો ને. હું શું કરવા લાવું? તો અને જો રિપોર્ટ કે લેવા તમે છે પાણી નો લાવી શકો. હા તો કઈ વાંધો નહીં, તું મને કહી દે રિપોર્ટ ક્યાં પડ્યા છે. રિપોર્ટ અને પાણી બંને સાથે લઈને આવતી રહું. ગોતવાનો કોઈ ફાયદો નથી ભાભી. પાણી ઘરમાં છે પણ રિપોર્ટ નથી. એ તો ખબર જ હતી કે તારો જવાબ છે ને આવો જ આવશે. શું છે આ બધું? બોલીશ હવે? ભાભી બોલ. ભાભી જોવો, મને એવું લાગે છે કે તમને બધી ખબર પડી જ ગઈ છે કે મેં અને સાગરે આ નાટક કર્યું છે. શું નાટક? તમે લોકોએ ખોટું બોલીને અમારી પાસેથી પૈસા લઈને હોસ્પિટલનું આ બધું નાટક કર્યું છે. ભાભી એમાં એવું હતું ને કે અમને લોકોને થોડીક લાલચ આવી ગઈ હતી અને અમને એમ હતું કે મોટા ભાઈ પાસેથી પૈસા મળે છે તો પડાવી લઈએ છે. અને સાગરે જે કર્યું છે ને બહુ ખોટું કર્યું છે સ્વીટી. હા, સારું ન કહેવાય. બીમારીનું બહાનું બતાવીને તમે વિજય પાસેથી પૈસા લીધા. ભગવાન, ભાંડો ફૂટી ગયો. વિજય, મારે છે ને તમારી સાથે એક ઇમ્પોર્ટન્ટ વાત કરવી હતી. ઇમ્પોર્ટન્ટ વાત? હા, કઈ બાબતથી? આ સાગરભાઈ બાબતથી અને સ્વીટી બાબતથી. બીજી તો કઈ હોય આપણા ઘરમાં ઇમ્પોર્ટન્ટ વાત? સાગરે અને સ્વીટીએ શું કર્યું હવે? જો કહેવાય તો નહીં, કદાચ કહીશ તો તમને સાચું પણ નહીં લાગે, પણ જે કહું છું ને એ હકીકત છે. હા, સાગરભાઈ વારંવાર તમારી પાસેથી પૈસા લઈ જાય છે ને. તમને શું કહીને લઈ જાય છે? હવે એ તો એમની વાઈફને સ્વીટીને મજા ના હોય ને તબિયત ખરાબ છે અને મારે હોસ્પિટલ લઈ જાવી છે ને એવું બધું કહીને મારી પાસેથી પૈસા લઈ જતો હોય છે. દર વખતે એમની તબિયત ખરાબ હોય છે. તો હું ત્યાં જોવા તો નથી જતો. એ મને કહે ને હું પૈસા આપી દઉં છું. હવે મને બીજી કંઈ ખબર તો હોય નહીં. હવે મારો નાનો ભાઈ છે એટલે મારે બીજું શું પૂછવાનું હોય એમને. કેટલા પૈસા આપો છો તમે એને દર વખતે? હવે તો ક્યારેક 500 રૂપિયા લઈ જાય, ક્યારેક 1000 રૂપિયા લઈ જાય. એમાં શું પૂછવાનું હોય એમને? રહેવા દો. આ વખતે તમે એને 20,000 રૂપિયા આપ્યા હતા. મારાથી છુપાવવાની કઈ જરૂર નથી. અને એક વાત કહું, આપણે છે ને કોકને પૈસા આપતા હોઈએ ને, ભલે પોતાનો સગો ભાઈ હોય, પણ થોડુંક જાણી લેવાય કે શું છે ને શું નહીં. એક વાર લઈ જાય, 2 વાર લઈ જાય, પછી ત્રીજી વાર લેવા આવે ને તો ત્યારે તમારે વિચારવું જોઈએ કે હું થોડુંક જાણું. અરે હવે તો એ હું તને કહેવાનું જ ભૂલી ગયો હતો. પહેલાં તો એ 500 ને 1000 રૂપિયા લઈ જતો. ગયા વખતે 20,000 રૂપિયા લઈ ગયો ને ત્યારે એને મને કીધું હતું કે કંઈક નાની ઊંથી સર્જરી કરાવી છે સ્વીટીને, એટલા માટે પછી મેં આપી દીધા. હા તો બસ, હું એ જ સર્જરી માટે છે ને સ્વીટીની ખબર કાઢવા ગઈ હતી કે બિચારીને ઓપરેશન કરાવ્યું છે તો મારે ખબર કાઢવી જોઈએ એની જેઠાણી તરીકે. તો સારું છે ને એને? શું સારું હોય? એને તો સારું જ છે, કંઈ કરાવ્યું જ નથી તો પછી ઓપરેશન છે ને. તબિયત તો એમની એકદમ સારી છે. કાંઈ નથી કરાવ્યું એમ? ના. તો સાગર મારી પાસેથી પૈસા લઈ ગયો, જૂઠું બોલીને લઈ ગયો? હા, દર વખતે તમારી પાસેથી જે 500, 1000, 10,000, 5,000, 20,000 લઈ જાય છે ને એ ખોટું બોલીને લઈ જાય છે. હા તો સારું થયું કે હું ત્યાં ગઈ અને મને ખબર પડી. તો આ સાગર આટલો બધો લુચ્ચો નીકળ્યો કે એના ભાઈ પાસેથી એટલે કે મારી પાસેથી જૂઠું બોલીને પૈસા લઈ જાય છે. મને તો એ નથી સમજાતું કે સાગરભાઈ તો સમજ્યા, પણ તમે આવડા મોટા તમારે બુદ્ધિ નથી હાલતી. બુદ્ધિની ક્યાં વાત કરે છે? આ બધું વિશ્વાસ પર ચાલતું હોય. વિશ્વાસ? સાલો લુચ્ચો. અને એ પાકું છે ને કે સ્વીટીએ ઓપરેશન નથી કરાવ્યું ને બિલકુલ સારું છે? તમને મારી ઉપર ટ્રસ્ટ નથી. હું મારી સગી આંખે સ્વીટીને જોઈને આવી છું અને સ્વીટીએ ખુદે કહ્યું છે અને સ્વીટીએ ખુદે જ કીધું છે કે અમારા ઘરમાં તો કઈ દવાખાનું નથી. અને હા, છેલ્લા ઘણા સમયથી તો અમે અને સાગર તો મસ્ત મજાના રહીએ છીએ. અમારા ઘરમાં કોઈ દિવસ એવી કઈ ઘટના પણ નથી બની કે અમારે પૈસાની જરૂર હોય. જોકે મેં સ્વીટીને કંઈ વાત નથી કરી કે સાગરભાઈ આવું કરે છે, પણ મને છે ને હા સાગરભાઈ ઉપર બહુ ગુસ્સો આવે છે. હવે આવું નહોતું કરવું જોઈતું. અરે તમારી પાસેથી એમને માગ્યા હોત ને તો પણ તમે આપી દેત. તો આ બધું ભરોસા ઉપર જ ચાલતું હોય છે. સાલા એવું કર્યું મારી પાસે.
હવે તો તારે એને કહેવું હતું ને સ્વીટીને કે આ તમારો ઘરવાળો છે ને એમના મોટા ભાઈ પાસેથી વારે વારે પૈસા લઈ જાય છે આવા ખોટા બાના કાઢીને. હું શું અરે જરા વાત તો કરે કે નહીં એને? મારી ફરજ પહેલા તમને કહેવાની આવે છે એટલે મેં તમને કહી દીધું. અને હા, હવે સાગરભાઈનો ફોન આવે ને તો પહેલા છે ને પૈસા બાબતથી વાત કરે ને તો પૈસા તો આપતા જ નહીં. અને પહેલા તો એને એ પૂછજો કે આટલું બધું ખોટું બોલવાની શું જરૂર હતી એને? તમને ખબર છે સગાવાલા પાડોશીમાં કેવું લાગતું હશે? અને આપણે અહીંયા આપણું ઘર કે માંડ માંડ ચલાવતા હોઈએ અને આપણને એમ થાય કે બિચારાને નાના છે, જરૂર હશે, હોસ્પિટલ આવ્યું છે, મદદ કરીએ. પણ એને ખબર છે કે આપણા ઘરમાં કઈ રીતે ચાલતું હોય ને નહીં. જો તને એમ થાય છે ને કે એમને મદદ કરીએ, એમ હું એનો ભાઈ છું એટલે મને પણ એમ જ થયું હોય ને કે હું એને મદદ કરું. તો જણાય તો ખરું ને. અરે પણ હવે ભાઈ છે, હવે એમાં શું જાણવાનું? હા તો તમે મને અત્યારે સર્જરીનું કીધું, બાકી મને તો ખબર જ હતી કે આવી કોઈક વાત થઈ છે એટલે જ મારે સ્વીટીના ઘરે જવું પડ્યું કે ભાઈ આટલી મોટી સર્જરી છે, હું એની જેઠાણી છું અને મને કંઈ ખબર નથી. આ કેવી વાત થઈ? હવે તું ચિંતા ન કર અને તું ફટાફટ રસોઈ બનાવી. હું જમીને છે ને અત્યારે જ એની ઘરે જાઉં છું અને એમની ખબર લઉં છું શું છે. તું રસોઈ બનાવી. વાક ખુદનો છે અને મને કહે છે પાછા. હવે હું થાશે? કેમ મૂંઝાઈ ગઈ? સાગર, હા, હવે અરે આપણે નાટક કરીએ છીએ કે તને હકીકતમાં થોડો કઈ દુખાવો છે? આપણી ચોરી પકડાઈ ગઈ. ક્યાં ચોરી કરવા ગઈ હતી? હા, પૈસા લઈએ છે બીજા પાસે એ ઓછું છે કે હવે તારે ચોરીઓ કરવી છે ઘરની? કોની ઘરે ગઈ હતી? કોણે પકડી? કેવી રીતે પકડી? મને હાથ પકડી હો ને, ઈ સાંભળવું છે ને? હા, પડતા નથી કઈક નું કઈક બોલા બોલ બોલા એટલે જ બોલ. કીધું તું. એટલે જ છે ને તારી સાથે લગ્ન કરતા મને બીક લાગતી હતી. હા, તારો પરિવાર જ આવો છે, મને તો એવું લાગે છે. હવે છે ને તમે કઈક બોલવામાં છે ને થોડી રીત રાખજો. મારી મેં બેટા- પછી કહું એટલે તમને કહું કેમ થાય. મારા બેટા ચોરટાઓ બધા. હે, હમણાં તમારું છે ને ચોર પણ કાઢ્યું હો ને, ચોરટા ને કઈ ગયા, લાવો તમારા ભાઈને ફોન કરવા દો. ઈ ચોરી જ કરી છે આપણે હો ને, કારણ વગરનું આ બહાનું કરીને પૈસા લઈને. પણ શું વાત છે કહીશ મને તું? હકીકતમાં ચોરવા ગઈ હતી કે શું બાબત છે હવે કે ને? ના, શરમ કરો, હજી ચોર તમે છે ને પેલા તો આ મૂકી દેજો. ચોરવા ગઈ હતી, ચોરવા. આ તમારી જ પત્ની છું તો તમે ચોરપટ્ટા ગણાશો. આ તું જ તો કહે છે કે મારી ચોરી પકડાઈ ગઈ. આપણી કોની? હું ક્યાંય ચોરવા નથી ગયો કોઈ વસ્તુ. હા ભાઈ હો ને, મેં ચોરી કરી. હા પડશો હું કરી? હા બોલ. આ તમારા ભાભી આવ્યા હતા અહીંયા. ભાભી અહીંયા આવ્યા હતા? આ ચોરીને અને ભાભીને શું લેવા દેવા છે? ચોર પકડાય ને હમણાં, શાંતિ તો રાખો. હો, એ આવ્યા હતા અને એણે મને એમ કીધું કે તમારા રિપોર્ટ બતાવો, હું તમને બીજા હોસ્પિટલે લઈ જાઉં, અમારા ડોક્ટર છે એનો કોન્ટેક્ટ કરાવું, આ તે તો શું શું શું? તો મારા મોઢામાંથી છે ને નીકળી ગયું કે અમે નાટક કરતા. એ તારામાં અક્કલ વકલ જેવું કાંઈ છે કે નહીં? મને મારવા ઉપર તુલી છો તું? હે, મારા નામના તારે મરસિયા ગાવા છે? તને કાંઈ શરમ આવે છે? તારી પાસે આમ તો 70 રસ્તાઓ હોય છે. હા, બેભાન ન થઈ જવાય ત્યારે? હા, હવે ભાભી છે ને ઘરે જઈને ભાઈને કહેશે, ભાઈ અહીંયા આવીને મને કહેશે. આ ન થવાનું થશે કે હું કર્યું તને ખબર છે? વકલમાં ઠીક મારી નાખશે અહીંયા. સાગર, મોટા ભાઈ, જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ ભાઈ. અચાનક તમે અમારા ઘરે બેસો જય ને? શ્રી કૃષ્ણ. બેસો બેસો. બેસું નથી. આ એમ કે ને કે હું કોણ છું? મારા મોટા ભાઈ કેમ ભૂલી જાવ છો તમે? આ મોટો તમને ભાઈ છો ને? ભૂલવાની બીમારી થઈ ગઈ છે મોટા ભાઈ? ના 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 મને એવું લાગે છે કે ભૂલવાની બીમારી કદાચ તને થઈ ગઈ છે. મને ના ના એવું કઈ મને શું કામ આ પાડું? ના, ભૂલવાની બીમારી મને નથી હો. જો તને જ ભૂલાઈ ગયું છે કે હું તારો મોટો ભાઈ છું. ના ના એવું તને એવું યાદ છે કે આ તો કોઈ લૂંટવાનું મશીન છે, એટલે હું છે ને આ મોટા ભાઈને ઘરે જ્યારે હોય ત્યારે જઈને પૈસાની ભીખ માંગુ ને, એટલે મોટા ભાઈ મને ક્યારેક 5000, ક્યારેક 20000 ને ક્યારેક લાખ રૂપિયા પણ આપી દેશે. ના ના એવું કઈ નથી મોટા ભાઈ, તમને આવું એવું નથી માય ફૂટ, જૂઠું નહીં બોલતો. હવે કબૂલી લ્યો ને. તારે જ્યારે હોય ત્યારે ખોટું બોલીને મારી પાસેથી પૈસા લઈ જવા છે. આ તો સારું કર્યું કે હેતલ અહીંયા આવી તારા ઘરે અને આ તારી વાઈફની ખબર અંતર પૂછવા આવી હતી બિચારી, ને એને પૂછ્યું અને
આ તમારા વાઈફ પણ બહુ સારા કહેવાય કે પેલા ખોટું નાટક રચીને પછી સાચું બોલી ગયા મોટા- ભગવાનની દયાથી. એટલે ખબર પડી કે આ તમે બંને નાટક કરો છો. અરે તારે પૈસાની જરૂર હોતે ને તો મને આમનામ કીધું હોત ને તો આમનામ તને આપી દેતે. અને તને ખબર છે હું મારું ઘર કઈ રીતના ચલાવું છું, કેમ ભેગું કરું છું? આ મારા ગાડાના પૈડા માંડ માંડ ચાલે છે. એમાં તું મારી પાસે જ્યારે હોય ત્યારે પૈસા માગે છે ને એટલે હું આખા ગામમાંથી કાળા ચોરના લાવીને તને મદદ કરું છું. શા માટે? કે મારો નાનો ભાઈ છે, મારો નાનો ભાઈ છે. મને હેતલ કહેતી હતી કે તમે જુઓ સીધા વારે વારે પૈસા ન આપી દો, પણ છતાં પણ મને તારા ઉપર વિશ્વાસ હતો ને. અરે તમારા બંને પર વિશ્વાસ હતો, તારા પર શું? એટલે મેં તમને પૈસા આપી દીધા. જ્યારે હોય ત્યારે 10,000 જોઈએ છે. અરે 1,000 રૂપિયાથી 500 રૂપિયાથી માંડીને લાખ લાખ રૂપિયા સુધીને હું તમને આપવા માટે તૈયાર થઈ ગયો છું. છતાં પણ તમે મને જ ઉલ્લું બનાવો છો. સોરી મોટા ભાઈ, એમાં વાત મારો નથી, વાત બધો આના ખર્ચા છે ને મારાથી પહોંચાતા નથી. છે તો સાવ નાની એવી, પણ એના ખર્ચા એવડા મોટા. ભાઈ એવું નથી, વાંક શેનો મારો હે? જો ભાઈ, હા તો બધી વાતો છો, બાકી હું જ ભોળી કહેવાય કે નહીં? મેં ભાભીને સામેથી કહી દીધું કે નહીં? હે તોય મારી ઉપર નાખે જ બોલો ગમે ત્યારે. જો આ હું બટાને કે તમે બહુ બધી મરમત પછી કીધું છે સાચું. પહેલા તો તમે પણ નાટક જ કર્યું છે કે તારા વાઈફને જવા દો ને મોટા ભાઈ. જવા જ દેવા છે. તમને મારે તમને જવા જ દેવા છે. હવે નથી પકડી રાખવા, હવે નથી દયા ખાવી, જવા જ દેવા છે. પગે પડી જાય બસ, પગે અરે પગે નથી પડવું, ખાલી છે ને તમે નીતિએ ચડો ને એટલે પગે પડેલા જ છો. સાચી નીતિ રાખો. આ મારી પાસે પૈસાનો કૂવો નથી કે કાઢી કાઢીને ઉલસીને તમને આપ્યા રાખું. હા સારું સારું મોટા ભાઈ, આજ પછી છે ને કોઈ દિવસ તમારી પાસે ખોટા પૈસા નહીં મળે. હા ખોટું બોલીને નહીં લઈએ બસ. ખોટા નહીં, હવે સાચા પણ નહીં માંગતો. અને તું છે ને આ ક્યાંક કામ ધંધો કર ને. તારે કામ ધંધો કરવો નથી. આ તારા વાઈફ તને ચડાવે રાખે છે અને તારે મારી પાસે પૈસા માંગવા આવે રાખવું છે. હવે નહીં આવું, નહીં પૈસા ક્યારેક સાચે જરૂર પડી તો ત્યારનું ત્યારે જોઈ લે. જો સાંભળો, હવે સાચે પણ જરૂર પડે ને તો તારા કાંડા છે ને એ થોડા વાળજે અને ક્યાંક કામ કરજે. ક્યાંક ધંધે લાગી જાય ને એટલે પૈસા આવતા થાય અને તમારું કામ થતું થાય. હવે પૈસા બાબતે મારી પાસે આવતા નહીં, બેમાંથી એકય. નહીં આવું. જય શ્રી કૃષ્ણ. ગયું બધું ગયું પાણીમાં આ તમારી લીધે. મારા લીધે? હા તો આમ જાઓ, તમે જવા દો મને. સરસ લ્યો, આ જિંદગીમાં બધી ભૂલો મારી જ હોય, આની તો કોઈ દી ભૂલ જ નહીં. કઈ બધું એણે દીધું ને ભોગવવાનું મારે દીધું.